एक महत्वपूर्ण समाचार पर नजर करिए। पूर्व राष्ट्रपति प्रणव मुखर्जीने भारत रत्न एवॉर्ड अपाशे। पूर्व राष्ट्रपति प्रणव मुखर्जीने भारत रत्न મળશે। કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે તો નાનાજી દેશમુખને પણ ભારત રત્ન એવોર્ડ અપાશે। નાનાજીને મરણોપરાંત એવોર્ડ અપાશે તો ભૂપેન હજારિકાને પણ ભારત રત્ન એવોર્ડ અપાશે। પ્रणव મુખર્જી 13મા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે। 2012 થી 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ હતા। भूपेन हजारिका ख्यातनाम संगीतकार है। मूल आसामना वतनी। तेमना मोटा भागना जे लखेला संगीत है ते आसाम में संभळाया। आसाम में तेनी उपर फिल्मों पण बनी। कवि, फिल्म निर्माता ने लेखक पण छे। हजारिका पोताना गीतो पोते ज लखता अने संगीतबद्ध करता हता। दिल हुम हुम करे तेनुं एक प्रख्यात गीत जे हिंदी सिनेमा में खूब हिट थयुं हतुं। तो आपने जणावीए के पद्मभूषण, विभूषण आ तमाम एवॉर्ड भूपेन हजारिका ने मळी चूक्या छे। असम उपरांत हिंदी, बंगाली सहित अनेक भाषाओं में तेओ गीत गाई चूक्या छे। गांधी टू हिटलर में वैष्णवजन भजन पण हजारिकाए ज गायुं हतुं। पद्मभूषणथी पण तेओ हजारिकाने सन्मानित करवामां आव्या छे। तो वात नानाजी देशमुखनी करीए। भारतीय जनसंघना तेओ नेता हता। साथोसाथ राज्यसभाना सभ्य पण रही चूक्या छे। सामाजिक कार्यकर नानाजी देशमुख। विष्णु पंड्या राजकीय विश्लेषक अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। विष्णुभाई, प्रणव मुखर्जी पूर्व राष्ट्रपति ने भारत रत्न एवॉर्ड थी नवाजवामां आवशे, कई रीते आप जोई रह्या छो? जो एक सौथी महत्वनी नजरे चढ़े एवी बात तो ए छे के पूर्व राष्ट्रपति प्रणव मुखर्जी उपरांत नानाजी देशमुख और भूपेन हजारिका पण छे। जी जी। એટલે જુદા જુદા ક્ષેત્રોમાં જે મહત્વની વ્યક્તિઓએ કામ કર્યું એમને ભારત રત્નનું આ સન્માન આપવામાં આવ્યું છે। એટલે આને રાજનીતિક દ્રષ્ટિએ જોઈએ એ કરતા એક ઉત્તમ રાષ્ટ્રપતિ જેને રાષ્ટ્રપતિ તરીકે બહુ મોટું મહત્વનો ભાગ ભજવ્યો હતો। ભૂતકાળ કોંગ્રેસના પણ હતા, પરંતુ પછીથી એ માત્ર કોંગ્રેસના રહ્યા નહોતા, આખા દેશના રહ્યા હતા। નાનાજી દેશમુખ પણ એટલું જ મહત્વનું કામ કે પૂર્વ પહેલા પાર્ટીમાં હતા, જનસંઘમાં, ભાજપમાં, અને પછી એમણે ગ્રામ સેવાનું કામ કર્યું। ભૂપેન હજારિકાનું વલણ આસામ આંદોલન તરફ હતું, પણ એમ છતાં એનું સંગીત ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે। એટલે જે આ મહત્વના પ્રદાનો છે એના ઉપર ધ્યાન રાખીને આપવામાં આવ્યું હોય આ સન્માન એવું લાગે છે। કેટલી અસર કરશે વિષ્ણુભાઈ દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી प्रणव मुखर्जी पूर्व राष्ट्रपति ने नवाजवामां आवी रह्या छे, तो कई रीते असर करी शके छे? राजकीय रीते कोई आनी असर जोवाई शके छे? बधा प्रकारनी असरो थाय। सामान्य रीते सामान्य प्रजाने एम लागे कि भाई आ पार्टीए मात्र पार्टीने नजरमां राखवाने बदले देश हितनो विचार कर्यो छे। त्रणेयमां समाज हितनो विचार कर्यो छे। एक वात। बीजी वात ए छे के એમાં કોંગ્રેસને તકલીફ એટલી જ પડે કે એમણે જેમને ધૂતકાર્યા હતા અને રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા હતા એ ઇતિહાસ જાણીતો છે, એમાં આપણે પઢીએ નહીં। એમને આપવામાં આવ્યું, ખાસ કરીને આરએસએસની રેલીમાં એ ગયા ત્યારે તો ઘણા બધાએ એમનો વિરોધ કર્યો હતો કે ભાઈ ન જવું જોઈએ અથવા તો ત્યાં જઈને અલગ વાત કરવી જોઈએ વગેરે વગેરે। આ દ્રષ્ટિએ જો થોડાક લોકોને, કાર્યકર્તાઓને કે નેતાઓને થતું હોય તો મને લાગે છે કે એમને પક્ષની વિચારધારાની વાડ તોડીને આગળ વધવાની આવશ્યકતા રહે। કેમ કે માત્ર પ્રણવ મુખર્જી નહીં, ભૂપેન હજારિકા પણ છે, નાનાજી દેશમુખ પણ છે। હવે નાનાજી દેશમુખ વિશે એમ કે ભાઈ આ તો જનસંઘવાળા હતા અને શરૂઆતથી એને આ પ્રકારની સાંપ્રદાયિક પક્ષના નેતા હતા। કેટલાક બુદ્ધિજીવીઓ જરૂર કહેશે આ વાત, સેક્યુલર ખાસ કરીને, પણ આવું જો કહેવું જ હોય તો મને લાગે છે કે અત્યાર સુધીમાં જેટલા ભારત રત્ન થયા એના વિશે કંઈક ને કંઈક અલગ અલગ ટીકા કરી શકાય। જવાહરલાલ નહેરુને મળ્યો છે, ઇન્દિરા ગાંધીને મળ્યો છે, સરદાર પટેલને મળ્યો છે, સુભાષચંદ્ર બોઝને મળ્યો હતો પણ એમના પરિવારે ના પાડી હતી કે ભાઈ અમે નહીં સ્વીકારી। તો આ બધાનો પછી તો વિચાર કરવો પડે અને અત્યારે એ વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી। માત્ર વર્તમાનમાં નજર સામે રાખીને જે વ્યક્તિત્વોને આપવામાં આવ્યું, બીજા ઘણા રહી ગયા છે, કદાચ આપણે એમ પણ ઘણી યાદી મોટી કરી શકાય, પણ કઈ ભારત રત્ન એ કઈ સામાન્ય દુકાનમાં વેચાતી વસ્તુ નથી, બહુ મહત્વનું સ્થાન છે, સન્માન છે।
એટલે લિમિટેડ, મર્યાદિત. અને એમ છતાં 3 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યું હોય એ પહેલી ઘટના છે મારી ધ્યાન પ્રમાણે. કદાચ કોઈ એમાં ભૂલ સુધાર કરી શકે તો એ મહત્વની છે ને એનું સ્વાગત થવું જોઈએ. બિલકુલ, ધન્યવાદ વિષ્ણુભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા, નાનાજી દેશમુખ, 3 મહાનુભાવોને, 3 હસ્તીઓને ભારત રત્ન, નાનાજી દેશમુખને મરણોપરાંત ભૂપેન હજારિકાને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે. રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરિભાઈ, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખ, 3 અલગ અલગ હસ્તીઓ, અલગ અલગ ક્ષેત્ર, અને તેમને ભારત રત્ન. તો લાગે છે હરિભાઈ દેસાઈ સાથેનો ટેલિફોનિક સંપર્ક કપાયો છે, પરંતુ ખૂબ જ મોટા સમાચાર અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે કારણ કે 3 અલગ અલગ ક્ષેત્રથી આવતી, પોતાનું પ્રભુત્વ જમાવેલી એવી હસ્તીઓને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે. એક તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીએ કરેલા નિર્ણયો અને તેમના કાર્યકાળ દરમિયાન પ્રણવ મુખર્જીએ બજાવેલી ફરજ પર જે તેમને ભારત રત્ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથોસાથ ભૂપેન હજારિકા સંગીત ક્ષેત્રે એક કવિ, એક વિચારક, એક લેખક, અને સાથોસાથ નાનાજી દેશમુખ સામાજિક કાર્યકર્તા, નેતા. તેમના વિચારો, તેમની વૈચારિક શક્તિથી તેમણે જે યોગદાન દેશમાં આપ્યું તેને હવે ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે.